એ દેવતાના આયુષ્ય જે 4 પ્રકારે બાંધતા હતા એના માટેની વાત હતી. એના માટે આપણે સરાગ સંયમ જોયું હતું, એટલે કે રાગ સહિતનું સાધુપણું પાળવાની વાત થઈ હતી. બીજું શ્રાવકપણું પાળવાની વાત થઈ હતી. હવે જે વાત કરવાની છે ત્રીજી, એ અજ્ઞાન તપ. અજ્ઞાન તપ બોલો કે બાલ તપ બોલો, બંને એક જ વાત છે. એટલે હવે અહીંયા આપણે વિચારવાનું છે કે અજ્ઞાન તપ કોને કહેવાય. કોણ કહેશે મને કે અજ્ઞાન તપ કોને કહીશું આપણે? તો આપણે વિચારીએ કે અજ્ઞાન તપની જગ્યાએ આપણે જે બાલ તપ શબ્દ બોલીએ છીએ એ એકદમ સારો વિચારાય છે, કે જેના માટે આપણે કહી શકીએ કે જે નાના બાળકો હોય છે એ પોતાની ક્રીડા એટલે કે પોતાની રમત રમવા માટે કરીને એ ખાતા પીતા હોતા નથી, અને એ વખત જે એ વસ્તુઓને છોડે છે એ એમનો ત્યાગ કોઈ સમજણ વાળો હોતો નથી, અજ્ઞાનતા વાળો હોય છે. તો આવા અજાણતા રૂપે કોઈ પણ વસ્તુનો જે ત્યાગ કર્યો છે આપણે, એને આપણે અહીંયા બાલ તપ અથવા તો અજ્ઞાન તપ રીતે આપણે વિચારી શકીશું. કારણ કે બાળકે વસ્તુ છોડી છે ખરી, પણ એવી સમજણ સાથે નથી છોડી અને કોઈ નિયમ લીધેલો નથી. એટલે એવા તપને આપણે અહીંયા શાસ્ત્રકાર બાલ તપ કહેતા હોય છે. ઘણા જીવો એવા પણ હોય છે, એક ટાઈમ ખાવાનું છોડીએ છે, આખો દિવસ ખાતા નથી, પણ સુકમ ખાતા નથી, સુકમ ત્યાગ કર્યો છે, એની સમજણ જોઈએ એટલી હોતી નથી, અથવા તો નિયમ હોતો નથી એમની જોડે. તો આ વસ્તુને આપણે બાલ અર્થાત કે અજ્ઞાન તપ કહી શકાય છે. હવે જેના માટે આપણે બીજા ઘણા દ્રષ્ટાંતો લઈ શકીએ છીએ. એનામાં કે કલ્પના કરીએ કે દિવસ દરમિયાન વર્કલોડ વધારે છે, કામ વધારે છે, અને એ વખતે આપણે કશું ખાઈ પી શક્યા નથી, પણ કોઈ નિયમ પણ લીધેલો નથી, પણ દરેક વસ્તુ છૂટેલી છે એ વખતે. તો આ જે અજાણતા છૂટી છે, અજ્ઞાનતાથી છૂટી છે, આ બધી વસ્તુઓને આપણે અહીંયા વિચારી શકાય છે. તો શાસ્ત્રકાર કે છે અજ્ઞાનતાથી કરો છો તપ તો પણ તમને દેવતાનું આયુષ્ય બંધાઈ શકે છે. તો વિચારો કે જ્ઞાનથી જાણીને તપ કરીએ, ભાવથી તપ કરીએ, નિયમ લઈને તપ કરીએ, તો આપણે કેવા પ્રકારનું આયુષ્ય બાંધીશું? અજ્ઞાનતાના તપમાં આ દેવતાઓનું આયુષ્ય બતાવાય છે, તો જ્ઞાન રૂપી તપમાં કેટલું શ્રેષ્ઠ આયુષ્ય બતાવાયેલું હશે. તો આ એ જ વસ્તુ આપને બતાવે છે કે નિયમબદ્ધ વ્યક્તિ કેટલી શ્રેષ્ઠ ગતિમાં જઈ શકે છે. જ્ઞાન રૂપી તપને જો આચરણ કરીએ છીએ તો તે આત્મા કેટલો શ્રેષ્ઠ કોટી ના આયુષ્યનો બંધ કરતો હશે. તો આ બધી વસ્તુઓને આપણે અહીંયા વિચારવાની છે કે શાસ્ત્રકાર અજ્ઞાનની વાત કરે છે, અને આપણે તો જ્ઞાનથી લઈએ છીએ તપ, તો આપણું સ્થાન કેવું હોવું જોઈએ, આપણી ગતિ કેવી હોવી જોઈએ, પણ એ તપમાં આપણા ભાવો કેવા છે એ ખાસ જોવા પડે.
તપ કરતી વખતે આપણા પરિણામો તૂટી તો નથી જતા ને, પરિણામો ઘટતા તો નથી ને, એ બધું વિચારવું પડે છે. તો આ તો જે વાત કરીએ છીએ અજ્ઞાન તપની સામે જે જ્ઞાન રૂપ તપ છે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ. તો આ જ્ઞાન રૂપ તપમાં આપણા તપ કરતી વખતના ભાવો, પરિણામો અને તે વખતની પરિસ્થિતિઓ, આના આધારે આપણા શ્રેષ્ઠ કર્મોનું બંધન નક્કી થઈ શકે છે કે આપણે કેવા શ્રેષ્ઠ કર્મોને બાંધી શકીએ છીએ અને કેવી શ્રેષ્ઠ ગતિમાં આપણે જઈ શકીએ છીએ. તો આ વસ્તુને આપણે અહીંયા વિચારી કે બાલ તપ દ્વારા પણ વ્યક્તિ દેવતાનું આયુષ્ય બાંધી શકે છે. હવે વાત બતાવે છે અકામ નિર્જરા. તો સૌથી પહેલા આપણે લાસ્ટ સ્વાધ્યાયમાં વાત કરતા હતા અકામ નો મતલબ શું? આમાંથી મને કોણ કહેશે કે અકામ નિર્જરાનો મતલબ શું થાય છે? લાસ્ટ સ્વાધ્યાયમાં મેં વિચારવાનું કીધેલું હતું. કોઈ આપશે જવાબ? ઈચ્છા વિના અજ્ઞાન ને કર્મ બુદ્ધિ વિના કર્મોનો ક્ષય થાય તે અકામ નિર્જરા. સરસ, એકદમ સરસ જવાબ. જે એમને શબ્દ કીધો કે ઈચ્છા વિના કર્મનો ક્ષય થાય એ વસ્તુ કહેવાય છે અકામ નિર્જરા રૂપે. આમાં જુઓ, શબ્દની અંદર જ જે હું શરૂઆતથી કહેતો આવું છું સ્વાધ્યાયમાં, દરેક વસ્તુ શબ્દની અંદર જ છુપાયેલી છે. કામ શબ્દ જે લખે છે, અકામમાં જે કામ છે, કામ એટલે કે ઈચ્છા, એટલે કે નહીં, નિર્જરા એટલે કે કર્મનો ક્ષય, કર્મનું નીકળવું. તો વાક્ય બની જાય કે ઈચ્છા વિના કર્મો ક્ષય થાય તેને કહેવાય છે અકામ નિર્જરા. આપણે કઈ સ્વેચ્છાએ કર્મો ક્ષય કરતા નથી અથવા તો સ્વેચ્છાએ કોઈ કષ્ટ સહન કરવા જતા નથી. કષ્ટ આવે છે અને સહન કરવું પડે છે. એ સ્વરૂપે જે આપણે કર્મોનો નાશ કરીએ છીએ, કર્મોને તોડીએ છીએ, એ બધી વસ્તુ અકામ નિર્જરા રૂપે જાય છે. અને જો વ્યક્તિ અકામ નિર્જરા કરે તો પણ દેવતા સંબંધી આયુષ્યનો બંધ કરી બેસે છે. આપણે હવે વિચારવાનું છે કે દિવસ દરમિયાન આપણે અકામ નિર્જરા કરીએ છીએ કે નથી કરતા, કે સકામ નિર્જરા કરીએ છીએ. સકામ આનાથી એકદમ ઓપોઝિટ છે. ઈચ્છાથી કર્મોનો ક્ષય કરીએ તે સકામ કહેવાશે. તો પેલી વસ્તુ તો એક છે, આપણે કોઈ પણ વ્યક્તિ સામે ચાલીને તો કષ્ટને સહન કરતા નથી. એટલે આપણે અત્યારે એમ વિચારીએ કે આપણે દિવસ દરમિયાન યા ત્યાં સુધીના સમય સુધી આટલું જે આયુષ્ય છે એની અંદર કેટલી અકામ નિર્જરા કરી હશે ઈચ્છા વિના કર્મનો ક્ષય. તો આ જ વસ્તુ આપણે વિચારવી છે. ઈચ્છા વિના, ધર્મને લક્ષ્યમાં રાખ્યા વિના કર્મનો ક્ષય
આપને કે મને દેવતાનું આયુષ્ય અપાવી શકતું હોય તો ઈચ્છાથી થયેલો કર્મોનો ક્ષય આપને કે મને કઈ ગતિ સુધી પહોંચાડી શકે છે? તમે એક્ઝામ્પલ આપી શકશો? એટલે આપણા પ્રાચીનો દ્રષ્ટાંત રીતે કહો છો? યા આમાં હાલ તો મારી પાસે આવું કોઈ દ્રષ્ટાંત ઉપસ્થિત નથી. હું પ્રયત્ન કરું કે આવતા સ્વાધ્યાય સુધીમાં આ બંને વસ્તુના હું દ્રષ્ટાંત આપની સામે મૂકી દઈશ. ઓકે, થેન્ક યુ. હા, વેલકમ. થોડું વધારે સરખું સમજાય એટલા માટે. શ્યોર. તો જેટલા મારી પાસે દ્રષ્ટાંતો મળશે હું બધા વિચારી રાખીશ. થેન્ક યુ. હાજી. એટલે આનામાં મૂળ વસ્તુ આપણે એમ વિચારાય છે કે ઘણા જીવો છે આપણા સંસારમાં કે જેમને કર્મનો ક્ષય એટલે કે ધર્મ જાણ નથી, ધર્મ લક્ષ્યમાં નથી, એટલે એમને નિર્જરા કે કર્મ ક્ષય એનો બોધ નથી હોતો. પણ કષ્ટ જે આવે છે એ શું કરે છે? લેવું તો પડે જ છે, અને ઈચ્છા વિના એ કષ્ટને શું કરે છે? ભોગવે પણ છે. તો આ જે કષ્ટ ભોગવાઈ રહ્યું છે એ જ આપણા માટે એમ કહી શકાય છે કે પૂર્વ બાંધેલા કર્મોનો ક્ષય થઈ રહ્યો છે. તો આના માટે આપણે મૂળ અક્રમ નિર્જરા કીધેલી છે. વધારે આના માટે જે વિવરણ છે કાલ હું આપને દ્રષ્ટાંત જયારે કહીશ ત્યારે વધારે વિવરણ એની સાથે લઈ લઈશ. તો આગળ વાત બતાવીએ આપણે અહીંયા કે આયુષ્ય કર્મ 4 પ્રકારે આપણે ભોગવીએ છીએ. આ સીધી વાત છે. નારકીનું હશે તો તે નારકીનું આયુષ્ય ભોગવશે, તિર્યંશનું આયુષ્ય ભોગવે, મનુષ્યનું ભોગવે, અને દેવનું ભોગવે. એટલે કે આના માટે કહેવાય કે આ જીવે જે કર્મ બાંધેલું છે, જે ગતિનું કર્મ બાંધેલું છે અથવા તો જે આયુષ્ય બાંધેલું છે ત્યાં જઈને તે આયુષ્યને ભોગવી નાખે છે. જેમ કે મેં અત્યારે પતિના ભવ માટે નરક સંબંધી આયુષ્ય બાંધ્યું હશે તો પછીના ભવમાં નરકમાં જઈશ અને નારકીનું આયુષ્ય ત્યાં જઈને ભોગવીશ. તો આ રીતે વાત બતાવાય છે. આયુષ્ય કર્મ 4 પ્રકારે છે. હવે કે છે અહીંયા કે આયુષ્ય કર્મની સ્થિતિ એટલે કે આપણે અહીંયા વિચારવાનું છે કે 4 આયુષ્ય જે છે આપણા એ બધાની સ્થિતિ કેટલી છે? તો નારકી અને દેવ ની સ્થિતિ જગન્યથી 10,000 વર્ષ છે, અને ઉત્કૃષ્ટથી 33 સાગર અને પૂર્વ કરોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક, એટલે કે મેક્સિમમ 33 સાગરો પંપ જેટલું, એમાં કંઈક વધારે. અને તે જ રીતે મનુષ્ય અને તિર્યંશની સ્થિતિ જગન્યથી અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી 3 પલ્યપંપમાં પૂર્વ કરોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક. એટલે કે આ એક માત્ર આયુષ્ય કર્મની સ્થિતિ જે આયુષ્યમાં જઈએ છે એનું એક માત્ર માપ બતાવાય છે કે આટલા મેક્સિમમ આટલા વર્ષ સુધી જીવ એ આયુષ્યમાં એ ભવમાં જઈને એની સ્થિતિને ભોગવે છે. જેમ કે કહીએ કે નરકમાં જો કોઈ જીવ જાય તો એને મિનિમમ 10,000 વર્ષ સુધી તો ત્યાં
સંબંધી જે દુઃખો છે એ વેઠવા જ પડે. એ રીતે જેમ કે કહેવાય કે પેલી નરકનું આયુષ્ય 10,000 વર્ષ હોય, એ રીતે જેમ જેમ નીચેની ગતિમાં જતો જાય, નીચેની નારકમાં જતો જાય, તેમ તેમ આયુષ્ય વધે છે. એ રીતે દેવમાં પણ એ રીતે છે. જેમ જેમ આત્મા ઉપરના દેવલોકમાં જાય છે તેમ તેમ તે દેવોનું આયુષ્ય વધારે બતાવાયેલું છે. તો એના માટે કઈ નરકમાં કેટલું આયુષ્ય છે, કયા દેવલોકમાં કેટલું આયુષ્ય છે, એનો એક ચાર્ટ છે. એ હું આપને સેન્ડ કરી દઈશ, તો એ જોશો તો આપને ખાસ ખ્યાલ આવી જશે કે કયા 12 દેવલોકમાંથી કયા દેવલોકમાં કયા દેવનું કેટલું આયુષ્ય છે. તો આ આયુષ્ય માટેની વાત ત્યાં આપને એકદમ સારી રીતે દેખાઈ જશે. અને મૂળ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. જેમ આપણે જોયું, જ્ઞાનાવર્ણ્ય થી લઈને મોહનીય સુધી દરેક જગ્યાએ દરેક કર્મની અબાધા આપણે જોવાતી હતી. પણ આ આયુષ્ય કર્મ એવું છે કે જેની કોઈ અબાધા કાળ હોતી જ નથી. આમાં એવું કોઈ હોતું નથી કે મેક્સિમમ આટલા વર્ષ પછી તમને આ આયુષ્ય કર્મ ભોગવવામાં આવશે. કારણ કે બાકીના કર્મમાં વિચારાય છે કેટલા ટાઈમ પછી તે ભોગવાશે, પણ આયુષ્યમાં તો ફિક્સ જ છે કે પછીના ભાવમાં જવાનું જ છે અને ભોગવવાનું જ છે. કે જે મેં આપને 2 દિવસ એટલે કે સ્વાધ્યાય આયુષ્ય કર્મની વાત ચાલુ કરી હતી ત્યારે મેં આપને કીધેલું હતું કે આયુષ્ય કર્મ બધા કરતા અલગ છે. કારણ કે અત્યારે આપ જે આયુષ્ય ભોગવી રહ્યા છો ત્યાં આપણે ફિક્સ કહી શકીએ છીએ કે પૂર્વ ભાવનું બાંધેલું મનુષ્યનું આયુષ્ય હતું એ અત્યારે આપણે ભોગવીએ છીએ. પણ આપ અત્યારે જે સાતા અસાતા કે કોઈ પણ પ્રકારનું કર્મ બીજું ભોગવી રહ્યા છો ત્યાં આપણે નથી કહી શકતા કે આ જે કર્મ છે મારા આ ભાવનું જ ઉદયમાં છે, પૂર્વ ભાવનું ઉદયમાં છે, એના પહેલાના ભાવનું ઉદયમાં છે કે કયા ભાવનું ઉદયમાં છે. એટલે જયારે આપણે કોઈ કયા ભાવનું કર્મ ઉદયમાં ચાલે છે એ નથી કહી શકતા ત્યારે તેની અબાધા કાળ વિચારાય છે. પણ જયારે આપણે ફિક્સ કહી શકીએ છીએ કે આ તો મેં પૂર્વ ભાવમાં જ બાંધેલું હતું, એની અબાધા કાળ ક્યારે પણ ના હોય. જેમ કે આયુષ્ય માટેની, કારણ કે ખબર જ છે મને કે મેં આ ભાવનું આયુષ્ય જે છે મનુષ્યનું એ પૂર્વ ભાવમાં જ બાંધેલું હતું. પૂર્વ ભાવમાં હું તિર્યંશ રૂપે હોઉં, મનુષ્ય રૂપે હોઉં, નારકી રૂપે હોઈશ કે દેવ રૂપે હોઈશ, કોઈ પણ રૂપે હોઈશ, પણ ત્યારે જ મેં બાંધેલું હશે. એમાં પણ ફિક્સ હશે કે કાં તો મારા આયુષ્યનો જેટલું આયુષ્ય હશે એના 3 ભાગે બાંધ્યું હશે, કાં તો 9મા ભાગે બાંધ્યું હશે, કાં તો 27મા ભાગે બાંધ્યું હશે, અથવા તો છેલ્લે જયારે અંતર્મુહૂર્ત બાકી હશે ત્યારે બાંધ્યું હશે. એટલે એ પણ વસ્તુ ફિક્સ થઈ જશે. એટલે આવા સ્થાનમાં ક્યારે પણ અબાધા કાળ આવશે નહીં. આ વસ્તુ અહીંયા વિચારી રાખવાની છે. અને સાથે સાથે આપણે જોઈ ગયા હતા કે આયુષ્ય કર્મ
બેડી સમાન છે. અને એની સાથે પણ મેં આપને એક વાત કરી હતી કે આપણે આમ વિચારીએ છીએ ખરી કે મોહનીય કર્મ આઠે કર્મનો બેતાજ બાદશાહ છે. વાત સાચી છે. ત્યારે મેં આપને કીધેલું હતું કે જેટલું મોહનીય મહત્વનું છે એટલું આયુષ્ય પણ એટલું જ મહત્વનું છે. કારણ કે વિચારાય છે આયુષ્ય કર્મ માટે કે જ્યારે આત્મા 4 ઘાતી કર્મનો નાશ કરી નાખે છે એના પછી બીજા જે 4 કર્મ એના બાકી હોય છે અઘાતી કર્મ, ત્યારે આયુષ્યને છોડીને જે બીજા 3 કર્મો રહેલા છે એ બધા જ કર્મો ગમે તેટલા બાકી હશે પણ એ બધા કર્મોને આયુષ્યની સ્થિતિ પ્રમાણે બનાવવામાં આવશે. કારણ કે જેમ કે આમાં એક્ઝામ્પલ આપું આપને કે સમજો કે જે મારા 4 અઘાતી કર્મ છે આયુષ્ય આદિ 4, એમાં આયુષ્ય હવે મારે 10, 15 કે 20 વર્ષનું બાકી છે કે ચલો 10 વર્ષનું મારું આયુષ્ય બાકી છે અને આયુષ્ય સિવાયના બીજા જે 3 અઘાતી કર્મ છે એનો જથ્થો વધારે પ્રમાણમાં પડ્યો છે કે જે 10 વર્ષની અંદર ભોગવાઈ શકે એવું નથી. તો પછી શું થાય? તો એ બધા કર્મો ભેગા થાય અને એવી રીતે સમતલ બની જાય એટલે કે સરખા બની જાય, આયુષ્ય સમાન બની જશે કે 10 વર્ષનું આયુષ્ય છે તો એમાં જેટલા જ ભોગવાશે એટલા રહેશે, બાકી બધા એક સાથે કચ્ચરઘાણ થઈને નષ્ટ થઈ જશે. આ એક એવા સમયમાં કહેવાય ને કે ઉપરના ગૂંથાણાઓમાં 13મા આદિ ગૂંથાણાઓમાં જે આ બધી પ્રક્રિયાઓ થાય છે તો જેને આપણે કેવલી સમુદ્ઘાત આદિ નામ આપીએ છીએ, તો આ બધી વસ્તુઓ આપણે ખાસ બતાવાય છે કે આયુષ્ય કર્મ પણ આપણા માટે એટલું જ જરૂરી છે. જેટલું મોહનીય છે એટલું જ આયુષ્ય કર્મ આપણા માટે જરૂરી છે. કારણ કે બધાને ખબર છે જ્યાં સુધી આયુષ્ય કર્મ આપણું પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મોક્ષ મળશે નહીં. હું આયુષ્યને છોડીને બધા કર્મોનો નાશ કરતો પણ એમ વિચારો કે હજી મારું આયુષ્ય પૂર્ણ બાકી છે થવાનું, ત્યાં સુધી શું કોઈ જીવનું મોક્ષ થશે? તો નક્કી છે કે નથી જ થવાનું. જ્યાં સુધી જીવનું મરણ નહીં થાય, જ્યાં સુધી જીવનું આયુષ્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આત્મા મોક્ષે નહીં જઈ શકે. તો આ વસ્તુને આપણે શું કરવાની છે, અહીંયા વિચારવાની છે કે જેમ મેં મોહનીય કર્મ વખતે મોહનીયની મહત્તા આપી હતી, ઇમ્પોર્ટન્સ આપ્યું હતું, એ જ રીતે આયુષ્ય કર્મમાં એટલું જ આયુષ્યનું ઇમ્પોર્ટન્સ છે. આપણા વ્યવહારમાં અને આપણા વાંચન આદિ સુધીમાં વધારે મહત્વ આપણે મોહનીયનું સાંભળેલું હશે. તો હવેથી આપણે આયુષ્ય કર્મને પણ એટલું મહત્વ આપવાનું છે. એમ જોવા જઈએ તો દરેક કર્મ પોતપોતાની રીતે મહત્વના છે. દરેક કર્મ એકબીજા સાથે કનેક્ટેડ છે.
એટલા માટે આપણે દરેક કર્મને સ્પેસિફિક ઇમ્પોર્ટન્સ આપવાનું છે. પણ મોહનીયને થોડુંક વધારે. તો આ રીતે આપણે વાત કરીએ. અહીંયા આયુષ્ય કર્મ રિલેટેડ વાત આપણે પૂરી કરી. હવે વાત કરીએ છીએ નવું નામકર્મ રિલેટેડ. તો એના માટે આપણે જોઈએ કે આપણું જે નામકર્મ છે એ મૂળ બે ભેદે નામકર્મ બતાવાયું છે. શુભ નામ અને અશુભ નામ. તો આ આપણે અત્યારે વિચારીએ છીએ. શુભ નામ કર્મ સંબંધી આપણે વિચારીએ તો બતાવાય છે કે શુભ નામ કર્મ 4 પ્રકારે બાંધી શકાય છે. પહેલા બધાને ખબર હશે નામ કર્મ કેવું છે, કોના સમાન છે, આપણે શીખી ગયા છીએ. ચિત્રકાર સમાન. ચિત્રકાર સમાન છે. બરાબર. કેવી રીતે ચિત્રકાર સમાન છે? બોલો. આપણા શરીરના અંગ ઉપાંગ વગેરે નક્કી થાય. બરાબર છે. જેમ કે કહીએ ને આપણે કે ચિત્રકાર જેવું ચિત્રની રચના કરે છે. કારણ કે ચિત્રકાર કોઈ માણસનું ચિત્ર બનાવતો હોય તો જેટલું સારું હાથ પગ આદિ બનાવે છે એટલો એ ચિત્રનું ઉઠાવ એટલે કે એનો જે કહેવાય એટ્રેક્શન વધારે સારું દેખાય છે આપને. એ જ રીતે અહીંયા આપણા શરીરના અંગ ઉપાંગ આદિ તમામે તમામ વસ્તુ આ નામકર્મના હાથે બધું બનાવાય છે. તો જેવી ઈચ્છા નામકર્મની હશે એવી બધી વસ્તુઓ આપને કે મને પ્રાપ્ત થશે. કારણ કે આપણા જે હાથ પગ આદિ કંઈ પણ છે, અંગ કોઈ પણ 5 અંગ જે આપણે બોલીએ છીએ, પછી એની અંદરના જે ઉપાંગો છે, આ બધી જ વસ્તુઓ નામકર્મને રિલેટેડ છે. ઇન શોર્ટ એમ કહી શકીએ આપણે કે આપણા શરીરની જે આકૃતિ છે અત્યારની એ નામકર્મની ઉપર રિલેટેડ છે. સારી આકૃતિ હશે તો કોઈક શુભ કર્મના કારણે આવું હશે, અને કોઈક વ્યક્તિની ખરાબ હશે તો તે અશુભ નામકર્મના કારણે હશે. એ રીતે આપણે અત્યારે વિચારીએ છીએ. તો આમ તો જે મેં આપને 2 ભેદ કીધા, શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મ. પણ આમ મૂળ આપણે વિચારવા જઈએ તો નામ કર્મના ટોટલ 93 ભેદો થાય છે, જે આપણે આગળના સ્વાધ્યાયોમાં વિચારીશું કે કેવી રીતે થાય છે. પણ ધીરે ધીરે આપણે આમાં જઈએ તો શરૂઆત આપણે કરીએ છીએ શુભ નામ કર્મથી. તો જ્યારે આત્માને શુભ નામ કર્મનો બંધ કરવો છે તો આત્મા કેવી રીતે શુભ નામ કર્મને બાંધશે એના 4 પ્રકાર અહીંયા આપણા થોક સંગ્રહ આદિમાં બતાવાય છે. તો સરળતા રૂપે 4 નામ આપે છે. આપણા કાયાની સરળતા, ભાષાની સરળતા
આપણા ભાવોની સરળતા, અવિસંવાદ યોગ. અવિસંવાદ યોગ એટલે કે શું? ખોટા ઝઘડા કે વિખવાદ ન કરવા, એટલે ખોટી ચર્ચામાં રહેવું નહીં. તો આ જે 4 પ્રકાર છે એનાથી આત્મા શુભ નામ કર્મનો બંધ કરે છે. એટલે કહેવાય કે સૌથી પહેલા તો અહીંયા જે વાત કરી, કાયાની સરળતા કરતા પણ આપણે વિચારીએ ભાષાની સરળતા. આપણે જે કંઈ પણ બોલીએ છીએ એ શબ્દની અંદર, એ ભાષાની અંદર સરળતા હોવી જરૂરી છે. સરળતા એટલે કે શું? કપટ ના હોવું જોઈએ, જડપણું ના હોવું જોઈએ, વક્રપણું ના હોવું જોઈએ. એને આપણે અહીંયા સરળતા રૂપે લેવાનું છે. કે જેના માટે એમ કહેવાય ને કે જે મનમાં છે એ મુખમાં છે, એવા સ્વરૂપની જો વ્યક્તિ ભાષામાં સરળતા રાખે તો તે વ્યક્તિ શુભ નામ કર્મનો બંધ કરે છે. કારણ કે અત્યારે જોવા જઈએ વર્તમાનમાં લોકોની અંદરથી આ ભાષાની સરળતા છૂટી ગયેલી છે. વ્યક્તિમાં હવે કહેવાય તો ભાષાની સરળતા જોવાતી નથી, જોઈએ એટલી છે નહીં. એટલા માટે આપણે કહીએ છીએ ને, મુખ મેં રામ બગલ મેં છુરી. એટલા માટે આવી બધી કહેવતોમાં બતાવાય છે કે આપણે વ્યક્તિને સામે તો ઘણું બધું સારું બોલતા હોઈએ છીએ, પણ એના માટે મનમાં આપણા કંઈક અલગ જ વિચારો હોય છે. તો આવી જે પરિસ્થિતિ હોય છે ત્યારે વ્યક્તિમાં કહેવાય કે ભાષાની સરળતા નથી, અને ત્યારે કહેવાશે કે વ્યક્તિ શુભ નામ કર્મનો બંધ કરતો નથી. કારણ કે શુભ નામ કર્મ બાંધવું છે તો આપણી પ્રવૃત્તિ પણ શુભ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. પછી તે સરળતા ભાષાના રિલેટેડ હોય, કાયાથી રિલેટેડ હોય કે આપણા ભાવોથી રિલેટેડ હોય, કોઈ પણ રીતે હોય, પણ આપણા આત્મામાં સરળતા હોવી સૌથી વધારે જરૂરી છે. આપણા ભાવોમાં પણ ક્યારે કપટ, વક્રતા આદિ ના હોવા જોઈએ. કારણ કે કહેવાય કે જેવા ભાવો હશે એવી ગતિ થશે, અને જેવા ભાવો હશે પછી એવા નામ કર્મનો પણ બંધ થશે. ખરાબ ભાવ હશે, વક્ર ભાવ હશે તો અશુભ નામ કર્મ થશે. સારો ભાવ હશે, એકદમ સરળતા રૂપનો, રુજુ રૂપનો ભાવ હશે તો ત્યારે શુભ નામ કર્મનો બંધ થશે. એટલે આ 2 શબ્દને ધ્યાનમાં રાખવાના છે. રુજુ અને સરળતા શુભ નામ કર્મ માટે છે, વક્ર અને જડતા અશુભ નામ કર્મ માટે છે. તો આપણે આપણા આત્મા માટે વિચારવાનું છે કે હું અત્યાર સુધીમાં અથવા તો અત્યારે શુભ નામ કર્મનો બંધ કરી રહ્યો છું કે અશુભ નામ કર્મનો બંધ કરી રહ્યો છું. તો ખ્યાલ આવશે આપને કે આપણી ભાષા, કાયા કે ભાવો આપણા કેવા છે. આ 3 વસ્તુથી નક્કી થઈ શકે છે કે આપણું નામ કર્મ કેવું હશે. અને એમાં પણ સૌથી જરૂરી જે ચોથી વાત છે, અવિસંવાદ યોગ. એટલે કે ધ્યાન રાખવાનું આમાં, ક્યારે પણ ખોટા ઝઘડામાં પડવું નહીં.
જ્યાં વાદ વિવાદ થતો હોય, ખોટી ચર્ચા થતી હોય, એમાં ક્યારે રહેવું નહીં. આમાં વિચારો, કાં તો ખોટી ચર્ચા થતી હોય એમાં ના રહેવું, ખોટા ઝઘડા થતા હોય એમાં ના રહેવું, અને જે ઝઘડાનો ક્યારે ઉકેલ નથી આવવાનો એવી ચર્ચામાં ન રહેવું. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એમાં જે મેં ત્રીજો પોઈન્ટ દીધો ને એ સૌથી વધારે જરૂરી છે કે જે ઝઘડો કરવા છતાં પણ કોઈ વસ્તુનો ઉકેલ નથી આવવાનો, ખોટી ચર્ચા કરવા છતાં પણ કોઈ વસ્તુનો ઉકેલ નથી આવવાનો, એવો વાદ વિવાદ, વિખવાદ કે ઝઘડો કરવો જ નહીં. એનાથી કોઈને કઈ લાભ થવાનો નથી. ઉપરથી એ સમયમાં નુકસાન જ માત્ર થવાનું છે. વ્યવહારથી વ્યક્તિ જોડે સંબંધ બગડશે, કર્મથી મનમાં અર્થ ધ્યાન આદિ થશે, મોહનીયથી જોઈશું તો એમની ઉપર દ્વેષ થશે, સાથે સાથે અશુભ કર્મ બાંધી બેસીશું. તો આ બધું ધર્મ અને વ્યવહારથી નુકસાન જ થવાનું છે. એટલા માટે કહેવાય છે કે ખોટા ઝઘડામાં કે ખોટા વિખવાદમાં ક્યારે પડવું નહીં. મેં પહેલેથી કીધેલું છે સ્વાધ્યાયમાં કે આપણી જે કર્મની ફિલોસોફી છે ને એ ફિઝિકલી અને મેન્ટલી સાથે રિલેટેડ છે. દરેક વસ્તુને હું આપને ફિઝિકલી અને મેન્ટલી સાથે જોડી આપું છું. તો આપણું આ અવિસંવાદીય ખોટો જો ઝઘડો હશે તો એ પણ આપને ફિઝિકલી અને મેન્ટલી નુકસાનકારક જ રહેશે. છેવટે તે પણ આપને હેરાન કરાવનારું જ છે. એટલા માટે અહીંયા કહે છે કે ખોટા ઝઘડા કે વિખવાદમાં ન રહે જે જીવ તે શુભ નામ કર્મનો બંધ કરે છે. તો આપણે વિચારવાનું છે કે ચલો અત્યાર સુધીમાં જે થયું એ થઈ ગયું, પણ હવેથી આજથી ખોટા ઝઘડામાં ખોટા વિવાદોમાં પડવાનું નહીં, ખોટી ચર્ચાઓમાં પડવાનું નહીં. પણ આપણા મનમાં તો એમ જ હશે, જયારે કરવા બેસીએ છીએ ચર્ચા ત્યારે આપણે એ ચર્ચા સાચી જ લાગે છે. એટલા માટે મેં ત્યાં એવું વાક્ય આપને દઈ દીધું, ખોટી ચર્ચા એટલે એવી લઈ લેવાની કે જ્યાં એ ચર્ચાનો ઉકેલ નથી આવવાનો, એવી વાતોમાં રહેવું જ નહીં. તો જ આપ કે હું શુભ નામ કર્મનો બંધ કરી શકીશું. કોઈક સારી આકૃતિ આપને પ્રાપ્ત થઈ શકશે. તો જ આપણો દેખાવ, મન બધું સારું થઈ શકશે. તો આ જ વસ્તુને આપણે અહીંયા વિચારવાની છે. જેમ કે આપણે કહીએ ને કે ચિત્રકાર છે, એ ચિત્રકાર ચિત્ર બનાવતી વખતે એની અંદર, ચિત્રકારની અંદર કાયાની સરળતા એટલે કે એકદમ એને પોતાની કાયાની સરળતા કે ભાવો એકદમ સરળ ન રાખ્યા હોય તો એ ચિત્ર એ સારું નહીં બનાવી શકે. અને જો એ ચિત્રકાર ચિત્ર બનાવતી વખતે ખોટા ચર્ચામાં હશે, ખોટી ચર્ચાઓમાં હશે, ખોટા ઝઘડાઓમાં હશે, અથવા તો ચિત્ર બનાવતા પહેલા એને ખોટો વાદ વિવાદ કરેલો હશે, તો પણ તે ચિત્રકાર સારું ચિત્ર બનાવી નહીં શકે. કારણ કે ચિત્રકારને સારું ચિત્ર બનાવવા માટે મન એકદમ ફ્રેશ જોઈશે.
અને મન ક્યારે ફ્રેશ હશે? જ્યારે એની અંદર કાયાની, ભાષાની કે ભાવની સરળતા હશે અને તે ચિત્રકાર ક્યારેય ખોટી ચર્ચાઓમાં નહીં હોય ત્યારે એનું મન ફ્રેશ હશે અને ત્યારે જ તે સારું પેઇન્ટિંગ કરી શકશે. તો આપણા શુભ નામ કર્મ રૂપી ચિત્રકારમાં પણ આ 4 વસ્તુ એટલીક જ જરૂરી છે. તો હવેથી આપણે વિચારવાનું છે કે મારે કાયાની સરળતા, ભાષાની સરળતા, ભાવોની સરળતાની સાથે સાથે અભિસંવાદ યોગમાં રહેવાનું છે. ખોટા ઝઘડામાં રહેવાનું નથી. તો જ હવે હું શુભ નામ કર્મનો બંધ કરી શકીશ અને શુભ એવી મને આકૃતિ વગેરે પ્રાપ્ત થશે. તો આ વાત આપણે કરી શુભ નામ કર્મ સંબંધી. હવે જે વાત કરશું એ અશુભ નામ કર્મને રિલેટેડ. એના માટે આપણે કાલના સ્વાધ્યાયમાં વિચારણા કરશું કે અશુભ નામ કર્મ નો બંધ કઈ રીતે આપણે કરીએ છીએ. જય જિનેન્દ્ર.